નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના હરતા ફરતા કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હરતા ફરતા કાર્યક્રમમાં આજે અમે આપને લઈને આવ્યા છીએ અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠ ખાતે. શિક્ષણ, કેળવણી અને ક્રાંતિકારી વિચારધારા એ વિષયને જ નહીં, જીવન જીવવાના અભિગમને બદલે છે. ગુજરાત વિદ્યાપીઠ જીવન જીવવાના અભિગમને વધુ પોઝિટિવ, કન્સ્ટ્રક્ટિવ અને મિનિંગફુલ બનાવે છે. આપણી સાથે છે ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર શ્રી અનામિકભાઈ શાહ. સાહેબ, તમે કહેશો કે ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા હેતુસર કરેલી? ગાંધીજી જો ઐતિહાસિક રીતે જોઈએ તો 1915માં સૌપ્રથમ ભારતમાં આવ્યા અને ભારતમાં આવ્યા પછી જે પહેલો આશ્રમ સ્થાપ્યો તે કોચરબ આશ્રમ. કોચરબ આશ્રમમાંથી ધીમે ધીમે એ સાબરમતી આશ્રમની સ્થાપના ભણી એમના કામનો ઉપક્રમ રહ્યો. પણ સાબરમતી આશ્રમની સાથે સાથે એમણે એ પણ વિચાર્યું કે જો ગુલામીના શિક્ષણનો હકારાત્મક અને રચનાત્મક રીતે પ્રતિભાવ આપવો હશે તો રાષ્ટ્રીય શિક્ષણની સંસ્થાઓની જરૂરિયાત રહેશે. અને એ રાષ્ટ્રીય શિક્ષણની જરૂરિયાતના સંદર્ભમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો અને એ જ્યારે સૌથી પહેલી મિટિંગ મળી એ હતી 18 ઓક્ટોબર 1920. એટલે 18 ઓક્ટોબર 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ એવું કહી શકાય. બિલકુલ. સાહેબ, આ વાત તો ગાંધીજીના સમયની થઈ, પણ આજના સમયમાં ગુજરાત વિદ્યાપીઠની શિક્ષણ અને કેળવણી કેટલી પ્રસ્તુત છે? અહીંયાનું જે આપણું મુખ્ય કેમ્પસ છે કે જે ગાંધીજીએ આ જમીન ખરીદેલી હતી એ 22 એકરનું કેમ્પસ, એમાં ઉચ્ચ શિક્ષણનું કામગીરી ચાલી રહી છે. અને મને કહેતા ઘણો આનંદ થાય છે કે ગુજરાત વિદ્યાપીઠે આધુનિક શિક્ષણ આપવાની સાથે સાથે એની પરંપરા અને એનો જે ઐતિહાસિક વારસો અને એની મૂલ્યોનું જતન છે એ આજ સુધી ચાલુ રાખ્યું છે. મહાવિદ્યાલય જે અહીંયા અમારા શરૂ થયા તે દરેક મહાવિદ્યાલયને મહાદેવ દેસાઈ જે ગાંધીજીના પ્રિય સાથીદાર હતા એમના નામથી મહાવિદ્યાલયોના સંકુલો થયા. તાજેતરમાં જ જે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ માટેની જે એકમાત્ર માપદંડ અત્યારે ભારત સરકાર અને યુજીસીએ માન્ય રાખેલો છે તે નેક એક્રિડિટેશનમાં પણ વિદ્યાપીઠે હજુ હમણાં જ એ ગ્રેડ મેળવ્યો છે. એટલે વિદ્યાપીઠે એમની જે પરંપરા છે એમાં ખાસ કરીને સવારની સમૂહ સફાઈ, સમૂહ જીવન, છાત્રાલય નિવાસ દરમિયાન સાચી કેળવણીની તબક્કાવાર તાલીમ અને એ ઉપરાંત રેંટીઓ એટલે કે જે આપણી સ્વરોજગારીનું અને એક આપણું આઝાદીનું પ્રતીક છે એ રેંટીઓ અને ચરખો અને ખાદી વિદ્યા કાંતણ એ પણ ચાલુ રાખ્યું છે. વિદ્યાર્થીઓ
એક હાથમાં રેંટિયો પણ લઈને નીકળે છે અને બીજા હાથમાં કોમ્પ્યુટર લઈને પણ જાય છે. વાહ, એ આપણે ખૂબ જ સરસ વાત કહી. એટલે આજે પણ ગુજરાત વિદ્યાપીઠ જે પ્રસ્તુત છે એનું કારણ ગાંધીજીની દીર્ઘ દ્રષ્ટિને આભારી છે એમ કહી શકાય. આપણી સાથે છે ગુજરાત વિદ્યાपीठ जर्नलिज्म डिपार्टमेंट हेड श्री विनोद भाई पांडे. सर, आप ये बताएंगे कि जर्नलिज्म में यहाँ एडमिशन के लिए क्या क्राइटेरिया है? हमारे यहाँ मास्टर डिग्री का कोर्स चलता है, 2 इयर्स मास्टर डिग्री कोर्स. उसमें हमारे यहाँ ग्रेजुएशन में कोई किसी भी डिसिप्लिन में कोई भी विद्यार्थी 45% पास करके और उसमें आ सकता है, एडमिशन ले सकता है. अच्छा सर, ये कोर्स जो है वो मास्टर्स का 2 साल का होता है? मास्टर डिग्री का 2 साल का कोर्स है. और ये करके स्टूडेंट्स को बेनिफिट क्या रहता है, करियर अपॉर्चुनिटीज क्या रहती है? देखिए, हमारे यहाँ कोई भी जर्नलिस्ट बन सकता है, चाहे न्यूज़ चैनल में अथवा प्रिंट मीडिया में जर्नलिस्ट बन सकता है, पीआरओ बन सकता है, या सरकारी माहिती खाता में सेंट्रल अथवा राज्य सरकार के माहिती खाता में जा सकता है. तो पीआरओ बनने का है और जर्नलिस्ट बनते हैं मुख्य रूप से. આપણી સાથે છે ગુજરાત વિદ્યાપીઠના ઓડિયો વિઝ્યુઅલ ડિપાર્ટમેન્ટના હેડ શ્રી આલાપભાઈ બ્રહ્મભટ્ટ. આલાપભાઈ, તમે અમને જણાવશો કે ગુજરાત વિદ્યાપીઠમાં વોકેશનલ કોર્સિસ કયા ચાલે છે? ગુજરાત વિદ્યાપીઠમાં MSW, HRM, જર્નાલિઝમ અને ઓડિયો વિઝ્યુઅલ જેવા વોકેશનલ કોર્સિસ ચાલે છે. ઓડિયો વિઝ્યુઅલની વાત કરીએ તો ઓડિયો વિઝ્યુઅલનો 1 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અને ફોટોગ્રાફીનો 3 મહિનાનો અભ્યાસક્રમ અહીંયા અમે ચલાવીએ છીએ. આ રીતે ગુજરાત વિદ્યાપીઠ છે એ સમયની સાથે તાલ મિલાવીને ચાલે છે. આલાપભાઈ, ઓડિયો વિઝ્યુઅલના હેડ તરીકે આપ જણાવશો કે ઓડિયો વિઝ્યુઅલ કોર્સની ઓપોર્ચ્યુનિટીઝ વિદ્યાર્થીઓ માટે શું રહેલી છે? ઓડિયો વિઝ્યુઅલનો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા વિદ્યાર્થીઓ અહીંયા ગુજરાત વિદ્યાપીઠમાં કરે પછી અહીંના છોકરાઓ જુદી જુદી ચેનલોમાં ટેકનિકલ પોસ્ટ ઉપર કામ કરે છે, ગવર્મેન્ટ સંસ્થાઓમાં કામ કરે છે, જુદી જુદી NGOમાં પણ ઓડિયો વિઝ્યુઅલનું કામ કરે છે અને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે સ્વતંત્ર રીતે પોતાનું પ્રોડક્શન હાઉસ ચાલુ કરીને કામ કરી રહ્યા છે. હરતા ફરતા કાર્યક્રમમાં અમે આપણે નીત નવા સ્થળોની મુલાકાત કરાવીએ છીએ, અવનવા લોકો સાથે પરિચય કરાવીએ છીએ અને સરળ પ્રશ્નોત્તરી દ્વારા જે તે સ્થળની માહિતી આપીએ છીએ. આપણી સાથે છે ગુજરાત વિદ્યાપીઠના મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલય સંકુલના કોઓર્ડિનેટર શ્રી કમલેશભાઈ પટેલ. કમલેશભાઈ, અમને કહેશો કે ગુજરાત વિદ્યાપીઠના આશ્રમ રોડ સિવાયના બીજા કયા કેન્દ્રો છે? આશ્રમ રોડનું મુખ્ય કેન્દ્ર છે ગુજરાત વિદ્યાપીઠનું. એ ઉપરાંત સાદરામાં આવેલું છે એક ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર અને બીજું છે એ રાંધેજા આવેલું છે. આ 3 કેન્દ્રો મુખ્ય ગણાય છે અને મુખ્ય કાર્યાલય જે ગણીએ મુખ્ય વહીવટ એ અમદાવાદથી થાય છે. તો આવા 3 સિવાય પણ બીજા છે, જેમ કે શાહીબાગની અંદર ITIનો કોર્સ ચાલે છે. એ સિવાય આપણે જોઈએ તો બીજા નાના કેન્દ્રો ઘણા જોઈએ તો દેથલીમાં છે, ભારેલ છે, અંબેઠી છે, આવા ઘણા બધા કેન્દ્રો છે. પણ આપણે સાદરાની જો વાત કરીએ તો સાદરામાં શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય છે, જેની અંદર 12મા ધોરણથી લઈ PhD સુધીનો શારીરિક શિક્ષણનો એટલે કે સ્પોર્ટ્સમાં જે રસ ધરાવતો એના માટેના અભ્યાસક્રમો ચાલે છે. આ ઉપરાંત જોઈએ જો રાંધેજાની વાત કરીએ તો રાંધેજાની અંદર પણ રૂરલ મેનેજમેન્ટ માટેનો એક અભ્યાસક્રમ ચાલે છે જે ગ્રામ વ્યવસ્થાપન કહેવામાં આવે છે. તો એ અભ્યાસક્રમ પણ છે 2 વર્ષનો. એટલે આ રીતે આ 3 અમારા મુખ્ય કેન્દ્રો છે. આપણી સાથે છે ગુજરાત વિદ્યાપીઠના સમાજ કાર્ય વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર આનંદીબેન પટેલ. આનંદીબેન, કહેશો કે ગુજરાત વિદ્યાપીઠમાં છાત્રાલય ફરજિયાત કેમ છે? હા, ગાંધીજીએ જ્યારે વિદ્યાપીઠની સ્થાપના કરી હતી ત્યારે ગાંધીજીના મનમાં એક ઉદ્દેશ્ય હતો કે અહીંયા માત્ર શિક્ષણ નહીં પણ કેળવણી થવી જોઈએ. હવે આ કેળવણી એ વર્ગ શિક્ષણમાં થતી નથી એવું લાગ્યા કરે છે અને એટલા માટે છાત્રાલય જીવનમાં જ્યારે આટલા મોટા સમૂહમાં બહેનો અથવા ભાઈઓ જ્યારે સાથે રહે છે ત્યારે એમને જીવનમાં કયા કયા મૂલ્યો એમણે શીખવાના છે. એક સાથે જ્યારે જીવીએ છીએ ત્યારે એકબીજા માટે શું જતું કરવું જોઈએ, એકબીજા માટેની સહનશક્તિ શું હોવી જોઈએ, આ જે ગુણ કેળવણી છે એ છાત્રાલય જીવનમાં થાય છે. છાત્રાલયમાં અહીંયા બહેનો માત્ર રહેતી નથી પણ
એ લોકો બધા જ કામ કરે છે. એટલે સવારથી ઉઠીને એમણે છાત્રાલય તો સાફ કરવાનું જ, પણ એની સાથે સાથે આખા વિદ્યાપીઠની સ્વચ્છતા તમે જે જોવો છો તે અમારા વિદ્યાર્થીઓને આભારી છે. એટલે હેતુ એ છે કે અહીંયાથી વિદ્યાર્થી માત્ર ભણીને જ્યારે જાય ત્યારે એ ઉત્તમ મનુષ્ય બને, એવો અમારો અહીંયા હેતુ છે. જે સર્વાંગી વિકાસની વાતો આજે આપણે કરી રહ્યા છીએ, તે સર્વાંગી વિકાસની વાતો તે સમયમાં ગાંધીજીએ માત્ર વાતો જ નહીં, વિચારસરણી જ નહીં, બલકે નક્કર અમલીકરણ ઉપર ભાર મૂક્યો હતો. પ્રાણજીવન છાત્રાલય ભવન એ ગુજરાત વિદ્યાપીઠનું સૌથી જૂનું ભવન છે. આપ કહેશો કે એનું ઉદ્ઘાટન કોણે કર્યું? એનું ઉદ્ઘાટન વૈજ્ઞાનિક શ્રી ડૉક્ટર પ્રફુલ્લચંદ્ર રોયે કરેલું. અર્પિતા, તમે અહીંયા શું કરો છો? હું અહીંયા જર્નાલિઝમમાં માસ્ટર કરું છું. તો અર્પિતા, તમે કહેશો કે ગુજરાત વિદ્યાપીઠને ડીમ યુનિવર્સિટી ક્યારે ડિક્લેર કરી? હા, 1963માં એને ડિક્લેર કરવામાં આવી હતી. અને ગુજરાત વિદ્યાપીઠનું જે મુખ્ય પરિસર છે એને શું કહેવામાં આવે છે? એના મુખ્ય પરિસરને મહાત્મા ગાંધી પરિસર તરીકે ઓળખવામાં આવે છે. રિંકલ, તમે કહેશો કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મુખ્યત્વે કયા સિદ્ધાંતો આધારિત થયેલી? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મુખ્યત્વે શ્રમ ઉદ્યોગ, કાંતણ, પછી અહીંયા રેંટિયાને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. પછી ઉદ્યોગ, વિદ્યાપીઠમાં ઉદ્યોગને વધારે મહત્ત્વ આપવામાં આવે છે, કારણ કે ઉદ્યોગ એક એવી વસ્તુ છે કે જેથી અહીંયા કારકિર્દી ઘડવામાં તો વિદ્યાપીઠ મદદ કરે જ છે, પણ કારકિર્દી ઉપરાંત પણ અગર વિદ્યાર્થી અહીંથી બહાર નીકળે છે તો ઉદ્યોગ પણ એને વધારે હેલ્પ કરે છે. તો જેના કારણે કોઈ પણ કારકિર્દીમાં એ પાછળ ન પડી શકે. એટલે બધું જ જ્ઞાન અહીંયા વિદ્યાપીઠમાં આપવામાં આવે છે. દિવ્યા, તમારો આ ગણવેશ કંઈક જુદા પ્રકારનો છે, એના વિશે કંઈ વાત કરશો? કારણ કે ગાંધીની વિદ્યાપીઠમાં ગામડા કે શહેરમાં અનેક જગ્યાએથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માટે આવે છે અને તેમને કોઈ ભેદભાવનો અનુભવ ન થાય એ માટે આ ગણવેશ રાખવામાં આવે છે. અવિનાશભાઈ, તમે વિદ્યાપીઠમાં શું કરો છો? હું વિદ્યાપીઠમાં જર્નાલિઝમમાં પીએચડી કરું છું. જર્નાલિઝમમાં પીએચડી કરો છો, તો વિદ્યાપીઠમાં પીએચડી કયા કયા વિષયોમાં થાય છે? લગભગ તમામ પ્રકારના જે કોર્સિસ ચાલે છે એમાં બધામાં જ પીએચડી થાય છે. પીએચડીને વિદ્યાપીઠમાં શું કહેવામાં આવે છે? એના માટે ખાસ વર્ડ છે વિદ્યા વાચસ્પતિ. અચ્છા, એટલે તમે જર્નાલિઝમમાં વિદ્યા વાચસ્પતિ કરવા જઈ રહ્યા છો. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ. અજયભાઈ, ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી ખૂબ પ્રખ્યાત છે, તમે કહેશો કે એની વિશેષતા શું છે? અહીંયા જે લાઇબ્રેરી છે તે ખૂબ જ વિશાળ લાઇબ્રેરી છે, જેમાં આશરે 6 લાખથી વધુ પુસ્તકો આવેલા છે અને 220 જેટલા જર્નલ્સ છે અને આશરે 39 જેટલા ન્યૂઝપેપર આવે છે અને 691 જેટલી મેન્યુસ્ક્રિપ્ટ અહીંયા લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. મોટાભાગે સંદર્ભ વિભાગનો વધુ ઉપયોગ લાઇબ્રેરીમાં કરવામાં આવે છે. આપની આસપાસ કોઈ મુલાકાત યોગ્ય સ્થળ હોય તો અમને તેની માહિતી અને આમંત્રણ જરૂરથી લખી મોકલશો. અમારું સરનામું નોંધી લેશો. નિયામક શ્રી હરતા ફરતા કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. યુટ્યુબ ઉપર હરતા ફરતા કાર્યક્રમ નિહાળવા લોગિન કરો www.ddgirnar.com પર. ફરી મળીશું નવા સ્થળે નવા લોકો સાથે. ભારત એક ગામડાઓનો બનેલો દેશ છે. શહેરનો વિકાસ કરવો હોય તો ગામડાઓનો ઉદ્ધાર, ગામડાઓની કાયાપલટ કરવી ખૂબ અનિવાર્ય છે અને આ સમજ ભારતીય શિક્ષણ અને કેળવણીમાં વિદ્યાર્થીને આપવી ખૂબ આવશ્યક છે.